નમસ્કાર પશુપાલક મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં। જો તમારે પર તમારી કોઈ વસ્તુ વેચવાની હોય તો મારા આ નંબર ઉપર તમે વોટ્સઅપ કરી શકો છો। તો આપણે વિડીયોની શરૂઆત કરતાં તમે વિડીયોમાં જોઈ શકો છો। એક નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, ઊંચાઈ લંબાઈમાં સારી છે, હાટ ગજામાં સારી છે અને બધી જવાબદારી સાથે આપવાની છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો। તે તમે વિડીયોમાં પણ જોઈ શકો છો। કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી, બહુ સારી છે અને બધી જવાબદારી સાથે આપવાની છે એવું માલિકનું કહેવું છે। તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરું ભેંસ બતાવી શકો છો। કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, ચારે ચાર આસળ પણ કમ્પ્લીટ છે, આનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી, બધી જવાબદારી સાથે આપવાની છે એવું માલિકનું કહેવું છે। બધી જવાબદારી સાથે આપવાની છે તે તમને વિડીયોમાં પૂરેપૂરી ભેંસ બતાવવાનો પ્રયત્ન કરી શકો છો। તમે તે વિડીયોના જોઈ શકો છો, વિડીયોના માધ્યમથી એ તમને બતાવી શકો છો, અંદાજો પણ તમે તે લગાવી શકો છો। ટોટલ જવાબદારી સાથે આપવાની છે એવું માલિકનું કહેવું છે। કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, આ સાથે આ પાડી પણ છે એ પણ આપવાની છે એવું માલિકનું કહેવું છે। તે તમે વિડીયોના માધ્યમથી જોઈ જાણી અને પછી માલિક સાથે કોન્ટેક્ટ કરી શકો છો એવું માલિકનું કહેવું છે। આપણે કિંમત જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ખરજીયા ગામ છે, ઉપલેટા તાલુકો છે અને જૂનાગઢ અને રાજકોટ જિલ્લાની અંદર તમને જોવા મળી જશે। માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ જ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ પણ કરી શકો છો। ત્યારબાદ આવે છે 2 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે, ઓરિજિનલ દેશી ટાઈપ નસલની ભેંસ છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, ચારે ચાર આસળ પણ કમ્પ્લીટ છે અને આનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી અને વેતરમાં પણ નથી। હાલ ચોથા વેતર પેટમાં છે એવું માલિકનું કહેવું છે। 3 વેતર વ્યાઈ ગયેલ છે અને ચોથું પેટમાં છે। ટોટલ જવાબદારી સાથે આપવાની છે, ઊંચાઈ લંબાઈ સારી છે। ભેંસ તમે જોઈ શકો છો। આપણે બીજી ડિટેલ્સની વાત કરીએ હાલ તો ચોથા વેતરમાં છે, પેટમાં ચોથું વેતર છે, 6 લીટર જેવું દૂધ હતું આગલા વેતરમાં અને 8 થી 10 દિવસની કાચી છે, 8-10 દિવસની અંદર વ્યાઈ જશે। બધી જવાબદારી સાથે આપવાની છે એવું માલિકનું કહેવું છે। કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી, તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો અને અંદાજો પણ લગાવી શકો છો અને માલિક પાસેથી વધુ ડિટેલ્સ પણ મેળવી શકો છો। આપણે કિંમતની વાત કરીએ તો 70,000 જેવી કિંમત રાખેલ છે, અંદાજિત કિંમત છે, એમાં પણ તમને ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો બાંભણિયા ગામ છે, કુકાવા વડિયા તાલુકો છે અને અમરેલી જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ જ છે, તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ પણ કરી શકો છો। ત્યારબાદ આવે છે 3 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ઓરિજિનલ જાફરાબાદી નસલનું નાનું મોટું મસ્ત ખડેલું વેચવાનું છે, બીજું વેતર વ્યાણેલ છે હાલ અને 15 દિવસ થયા છે વ્યાણી। તેને ટોપ ક્લાસ નસલ, ઓરિજિનલ ટોપ ક્લાસ નસલની બધી જવાબદારી સાથે આપવાનું છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું। ઊંચાઈ લંબાઈ હાડ ગજુ અને ટોટલ જવાબદારી સાથે આપવાની છે, તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવી શકો છો। ભેંસનું આવ આસળ બધી ચોખ્ખું વસ્તુ ચોખ્ખી ભેંસ છે એવું માલિકનું કેવું। બીજા વેતરમાં જ હાલ વ્યાણેલી છે, 15 દિવસ જ થયા છે વ્યાણી તેના અને ખાણ ઉપર ધોવા દે છે, પારું નથી, પારું મરી ગયું છે અને ટોટલ જવાબદારી સાથે આપવાની છે। આપણે બીજી ડિટેલ્સની વાત કરીએ તો ચારે ચાર આસળ પણ કમ્પ્લીટ છે, આનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી અને બહુ સારા નસલની ભેંસ છે એવું માલિકનું કહેવું છે। આપણે દૂધની વાત કરીએ તો બંને ટાઈમ 4.5 થી 5 લીટર જેવું બંને ટાઈમ દૂધ દોવા દે છે કમ્પ્લીટ। કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી, તે તમને વિડીયોમાં બતાવી શકો છો। બધી જવાબદારીથી આપવાની છે। આપણે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો માંજા ગામ છે, ખંભાળિયા તાલુકો છે, દેવભૂમિ દ્વારકાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 4 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે, ઓરિજિનલ જાફરાબાદી નસલની ભેંસ છે, ટોટલ જવાબદારી સાથે આપવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી અને તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો। બહુ સારી છે, હાડ ગજુ તમે જોઈ શકો છો, ઊંચાઈ લંબાઈ પણ તમે જોઈ શકો છો અને ઘાટ પણ તમે જોઈ શકો છો। 9મો મહિનો છે અને 20 દિવસ થયા છે, 9મો મહિનો 20 દિવસ થયા। બીજા વેતરની ખડેલી જ છે, પહેલા વેતરમાં 8 લીટર જેવું દૂધ કરતી એક ટાઈમનું। ફૂલ જવાબદારીથી આપવાની છે, કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી અને બધી જવાબદારી સાથે આપવાની છે એવું માલિકનું કહેવું છે। ટોટલ જવાબદારી લેવામાં આવશે, ચારે ચાર આસળ, આ પેટ ગરમી અને કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ છે પણ નહીં અને બધી જવાબદારી લેવામાં આવશે એવું માલિકનું કહેવું છે। તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો અને અંદાજો પણ લગાવી શકો છો। આપણે કિંમતની વાત કરીએ તો 1,25,000 જેવી કિંમત રાખેલ છે માલિકે, અંદાજિત કિંમત છે, એમાં પણ ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો શેખપુર ગામ છે, માંગરોળ તાલુકો છે
અને જૂનાગઢ જિલ્લાની અંદર તમને ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો, માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 5 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે, દેશી ભીલી ટાઈપ ભેંસ તમને બતાવી શકું છું, વેચવાની છે। વેતરની વાત કરીએ તો ચોથા વેતરમાં છે, હાલ 10મો મહિનો ગાભ ચાલુ છે એવું માલિકનું કહેવું છે, અને ગાભણ છે એવું માલિકનું કહેવું છે। 10મો મહિનો ચાલે, ચોથા વેતરમાં વ્યા છે, ટોટલ જવાબદારી સાથે આપવાની છે એવું માલિકનું કહેવું છે। કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી, તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવી શકું છું, ઊંચાઈ લંબાઈ પણ તમને બતાવી શકું છું, હાડ ગજુ પણ તમને બતાવી શકો છો, તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો અને અંદાજો પણ લગાવી શકો છો। કિંમતની વાત કરીએ તો 50,000 જેવી કિંમત રાખેલ છે માલિકે, અંદાજિત કિંમત છે, એમાં પણ ફેરફાર થશે તો કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો લાડુડી ગામ છે, ગીર માળિયાહાટીનો તાલુકો છે અને જૂનાગઢ જિલ્લાની અંદર તમને જોવા મળી જશે। માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો, માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 6 નંબર ઉપર ભેંસ તમે ભેંસ જોઈ શકો છો, વેચવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, ઊંચાઈ લંબાઈમાં સારી છે, હાડ ગજામાં સારી છે અને બધી જવાબદારી સાથે આપવાની છે, કોઈ પણ બીજો ફોલ્ટ છે જ નહીં, બધી ટોટલ જવાબદારીવાળી ભેંસ રહેશે, વેચવાની છે, ત્રીજું વેતરમાં છે, વ્યાસે હાલ વ્યાવાની વાર છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, 20 થી 25 દિવસની કાચી છે અને ટોટલ જવાબદારી સાથે આપવાની છે। તમે જોઈ શકો છો ભેંસ 20-25 દિવસની કાચી છે, 20-25 દિવસની અંદર વ્યાઈ જશે, ટોટલ જવાબદારી સાથે આપવાની છે। કિંમતની વાત કરીએ તો 1 લાખ જેવી કિંમત રાખેલ છે માલિકે, અંદાજિત કિંમત છે એમાં પણ ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો મોટી ગોપ ગામ છે, જામજોધપુર તાલુકો છે અને જામનગર જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર તમને નંબર આપેલ જ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવશે 7 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, આ ભેંસ વેચવાની છે, ઓરિજિનલ જાફરાબાદી નસલની ભેંસ છે, ઊંચાઈ લંબાઈમાં સારી છે, હાડ ગજામાં સારી છે અને ટોટલ જવાબદારી સાથે આપવાની છે, તે તમને વિડીયોમાં પૂરેપૂરી ભેંસ બતાવી શકો છો, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી અને હાલ 15 દિવસની કાચી છે એવું માલિકનું કહેવું છે। દૂધ પણ બંને ટાઈમ 9-9 લીટર તમારે ભરી લેવાની છૂટ, અને પેટ આચળની બધી જવાબદારી લેવામાં આવશે, 4 આચળ આ પેટ ગરમીની ટોટલ જવાબદારી લેવામાં આવશે એવું માલિકનું કહેવું છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો, તમે તે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો, અંદાજો પણ લગાવી શકો છો, કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ છે જ નહીં એવું માલિકનું કહેવું છે, તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો। આપણે કિંમતની વાત કરીએ તો 2 લાખ જેવી કિંમત રાખેલ છે માલિકે, અંદાજિત કિંમત છે એમાં પણ ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ટીકર ગામ છે, વંથલી તાલુકો છે અને જૂનાગઢ જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ જ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 8 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, આ ભેંસ વેચવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, ઊંચાઈ લંબાઈમાં સારી છે અને હાડ ગજામાં પણ સારી છે, બધી જવાબદારી સાથે આપવાની છે। આ જાફરાબાદી નસલનું ખડેલું જ છે, પહેલા વેતરમાં જ છે, બીજા વેતરમાં હાલ ગાભણી છે એવું માલિકનું કહેવું છે, 30 દિવસની કાચી છે, પહેલા વેતરમાં 6 થી 6.5 લીટર જેવું દૂધ કરતી એવું માલિકનું કહેવું છે, બધી જવાબદારી સાથે આપવાની છે, ટોટલ જવાબદારી સાથે આપવાની છે, 4 આચળ આ પેટ ગરમીની બધી જવાબદારી સાથે આપવાની છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો, તમે તે પણ અંદાજો લગાવી શકો છો। અને આપણે કિંમતની વાત કરીએ તો 1,40,000 જેવી કિંમત રાખેલ છે માલિકે, અંદાજિત કિંમત છે એમાં પણ તમને ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ખીમપાદર ગામ છે, મેંદરડા તાલુકો છે અને જૂનાગઢ જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ જ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવશે 9 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, આ ભેંસ વેચવાની છે, ટોપ ક્લાસ નસલની અને સારા નસલની ભેંસ છે, સારા બ્રીડની ભેંસ છે, બીજા વેતરમાં છે એવું માલિકનું કહેવું છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, ઊંચાઈ લંબાઈમાં સારી છે, હાડ ગજામાં સારી છે અને બધી જવાબદારી સાથે આપવાની છે, 4 આચળ પણ કમ્પ્લીટ છે અને આનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી, તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો અને અંદાજો પણ લગાવી શકો છો। ઊંચાઈ લંબાઈ હાડ ગજુન બધી વાતે પૂરી ભેંસ છે એવું માલિકનું કહેવું છે, ટોપ ક્લાસ નસલની ભેંસ છે, તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવી શકો છો અને બધી જવાબદારી લેવામાં આવશે। હાલ આપણે કિંમતની વાત કરીએ તો 1,40,000 જેવી કિંમત રાખેલ છે માલિકે, અંદાજિત કિંમત છે એમાં પણ તમને ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો કેશોદ ગામ છે, ખંભાળિયા તાલુકો છે અને દેવભૂમિ દ્વારકાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ જ છે,
તો વધુ માહિતી મેળવી શકો છો, માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. અને જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો.